તો કેમ છો મિત્રો? તો મારા તરફથી બધાને જય દ્વારકાધીશ. તો આજ આપણે કન્ટેન્ટ છે નહીં એવો કંઈ બીજો, તો હવે આપણે આગળ તમે જોઈ જ લીધું હોય, આપણે મેં થંબનેલમાં મેલ્યું છે એટલે આપણે ગામનો કન્ટેન્ટ છે અને અમારા ગામનું તળાવ છે દેખાડવાનું. બીજું કાંઈ આજ કન્ટેન્ટ એવો બધો કંઈ છે નહીં. ને આપણે ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે આગળ આપણે બ્લોગમાં બનાવો. હું ફાઇનલી પૂગી ગયો છું મારી વાડીએ. હા જો આ વાડી અમારી છે, બીજી વાડી છે. ત્યાં અટનમાં વણ વાવેલું છે. તો અટનમાં મારા બાપા છે ને અટનમાં પાળા બાંધે છે. સનેડો જો છે ઓલા હેઠે. આવી ગયા છે હવે આ હેઠે મારા બાપા. હું આવ્યો છું અમારી ગાડીને સાવી લેવા. અટનમાં પાળા બાંધે છે. અટનમાં કોમેન્ટમાં કહેજો અમારું વણ કેવું છે. કોમેન્ટમાં કહેજો અમારું વણ કેવું છે, જણાવજો થોડુંક કોમેન્ટમાં. અમારા ભાગીદાર છે. જો આ અટનમાં પાળા બાંધે છે વણના. તો હાલો હવે આપણે જવા દઈએ. મારે હવે ગામનું પણ શૂટિંગ કરવાનું છે. તો આપણે જેને માટે વ્લોગ બનાવી છે તો હવે એની માટે આપણે બનાવવા જઈ. હું સાવી લેવા આવ્યો હતો અટનમાં વાડીએ. અમારા વાડીનો કવો દેખાડી દઉં તમને. આ જો અમારી વાડીનો કવો. પાણી તો ભરપૂર છે અટનમાં. તો હાલો હવે આપણે નિહારી જલ્દીથી. તો હવે અમારે આ ગામની મેન હેરી કહેવાય, આ રામજી મંદિર વાળી. આ મેન હેરી છે અમારે. આ અમારો ડેલો. આ અમારી મેન હેરી. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું કૃપાળું મારું ગામડું. અમે આવી ગયા છીએ અટનમાં. અમારા ગામની મઢી છે હનુમાન દાદાની, સારોડિયા હનુમાન દાદા કહેવાય છે. ત્યાં આવી ગયા છીએ. આ અમારા ગામની મઢી છે. હનુમાન દાદાની મઢી છે. તો હાલો હવે અહીંથી અમે જઈએ છીએ અમારા ગામના તળાવે. તો હવે અમે ઘડીક અહીંયા બેઠા જઈએ. તો હવે ત્યાં જઈને જ આપણે હવે ડાયરેક્ટ મળીએ.
આપણે આવી ગયા છે અમારા ગામના તળાવે. અમારું ગામનું તળાવ છે 1200 વીઘામાં ફેલાયેલું. તો આ અમારા ગામનું તળાવ છે ને આપણે આ તળાવનું પાણી ક્યાં જાય છે ને એ પણ મેં આગલા એક વિડીયો નાખ્યો છે. ને એ વિડીયો આપણો કોઈ ન જોયો હોય તો એ પણ આપણો વિડીયો જોઈ આવ્યો. તો હવે અહીંયા એક ડુંગરા ઉપર માતાજીનું મંદિર છે, તો આપણે ત્યાં પણ જઈ. અમે જઈએ છીએ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં જઈએ છીએ. તો આવી એવી પતલી એવી ગલી છે, કેડી છે, કેડીમાંથી થઈને જઈએ છીએ. આમ ફરવા પણ જવું પડે, ગાડી લઈને રસ્તો પણ છે. ખોટું ગાડીને પેટ્રોલ બગડે એમ કરતાં અમે હાલીને જઈએ છીએ. અમારે પેલા મચ્છીમારો રહેતા હતા, એનો આ બધું ઘર ને એવું હતું. મચ્છીમારો માછલી પકડવા માટે આવતા. તો હોટલમાં અમે ધાર ઉપર ચડેલા છે, તો અડધું તો ધારની ઉપર પણ પાણી આવી ગયું છે. તો હવે અહીંયા આગળ મંદિર પણ આવી ગયું છે માતાજીનું. તો હવે માતાજીનું મંદિરે અમે પૂગી ગયા છીએ. તો હવે અમે દર્શન પણ કરી લઈએ માતાજીના. ખોડિયાર માતાજીનું મંદિર છે. છે ને જુઓ પગથિયા છે. અમે આમ ગાડી લઈને આવ્યા હોત ને તો જુઓ આ પગથિયા પણ છે ઠેઠ લગી બનેલા. ને અહીંયા માતાજીનું મંદિર છે. આપણે દર્શન પણ કરી લીધા છે માતાજીના. ને અહીંયા પાછળ તળાવ છે. અહીંયા ધાર માથે માતાજીનું મંદિર બનેલું હતું ને અહીંયા હેઠે તળાવ છે પૂરેપૂરું. ને હજી આ બધું તળાવનું પાણી અમારા ગામમાં આગળ નદી દેખાડી, અમારું ડેમ દેખાડ્યો. તો એ બધું પાણી અહીંથી કેવી રીતનું આવે છે હું તમને તો દેખાડું. જો આ પાણી છે ને અહીંથી આવે છે, તો પછી વલ્લે પણ આ તમને દેખાય ને, આ ઝૂમ કરવું એ ત્યાં અટનમાં ત્યાંથી પાણી ઠેઠ અમારા ત્યાં ડેમે પૂગે છે પાણી. તો હવે આપણે અહીંયા વ્લોગનો પણ હવે એન્ડ કરીએ છીએ. હવે આપણે બહુ મોટો વ્લોગ પણ નથી કરવાનો. ને આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને કોમેન્ટ પણ આવે છે ભાઈ સાવધનો વિડીયો બનાવો, સાવધનો વિડીયો બનાવો. તો આપણે સાવધનો પણ વિડીયો બનાવીશું. આવતો વ્લોગ હવે આપણે સાવધનો જ આવશે. તો આપણે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. સપોર્ટ આપણે હવે 115 પર આપણે સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે.